ભક્તિની જીર્ણતાનો અર્થ છે ભક્તિને એઝ ઇટ ઇઝ સ્વીકાર નહીં કરી અને એમાં અનેક પાખંડ મતને ઘુસાડી દીધા. પોતાની રીતે ભક્તિની વ્યાખ્યાઓ શરૂ કરી. આ સેવા કરો, આને ભક્તિ જ કહેવાય. પરિવારનું પાલન કરો, એ ભક્તિ જ છે. કયા શાસ્ત્રમાં લખ્યું છે પરિવારનું પાલન કરવું એ ભક્તિ છે? જે મનમાં આવ્યું એ બેહાડી જ દેવાનું ગમે ત્યાં. અને પાછા વિદ્વાન તો એક ઘરે ઘરે. તમે કદાચ અમારા ભક્તો અત્યારે ડિસેમ્બરમાં ગીતા વિતરણ કરવા જાય તો એમ કે ભગવદ્ ગીતા અમને ખબર જ છે ગીતામાં શું છે. તને ખબર છે તો માળા કેમ નથી કરતો તું ભાઈ ક્યારે? એટલે ભારતમાં મારું તો કેવું છે, ઘરે ઘરે છે ને બ્રહ્મ જ્ઞાનીઓ છે, ઘરે ઘરે. પ્રભુપાદ એટલે જ અહીં સફળ ન થયા. જેને જેને કહેતા ને એ કે અમને ખબર છે ભગવદ્ ગીતા અમારા ઘરે છે. પ્રભુપાદ કે અહીં નહીં મેળ પડે, એટલે અમેરિકા જવું પડ્યું. ન્યુયોર્ક થી પાછું લાવ્યા રિટર્ન. કારણ કે આપણને વિદેશી વસ્તુઓમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ઈ વિદેશના લોકોને ભક્ત બનાવ્યા ને ઈ બિચારા ક્રિશ્ચનો ગોરિયાએ આવીને કીધું ના લ્યો ભગવદ્ ગીતા તમારી છે. ગુરિયાઓએ લીધી ને આમાં કાંઈક હોય ઈ કે લઈ લ્યો. પછી બધાએ લીધી, આખા ભારતે લીધી, હજી લે છે. આ ભક્તિની જીર્ણતા છે કે શુદ્ધ ભક્તિને એના મૂળ સ્વરૂપમાં આપણે સ્વીકારી શકતા નથી. અને જે સ્માર્ત મતો છે, જેનું કોઈ શાસ્ત્રીય પ્રમાણ નથી, જે પેઢી દર પેઢી બની ચૂક્યા છે, જે ડોશી પુરાણના મતો છે, એ મતને આપણે પ્રાધાન્ય વધારે આપીએ છીએ. ઘણા આપણને એમ કે તમે આ બધા હરે કૃષ્ણ કરો છો, તે હરે કૃષ્ણ આમ તેમાં માળા લઈને રોડે રખડતા હોય ને ગમે ત્યાં ભગવાનનું નામ લ્યો, તમને ભગવાન મળી જાય? હું એને એક જ પ્રશ્ન કરું, તને ઘરે બેઠા બેઠા મળી જાય એમ નામ? અમે ટ્રાય તો કરવી જ ભાઈ. મળે કે ન મળે તે દીની વાત ત્યારે છે. તમે કાંઈ નથી કરતા, એમ નામ મળશે? તમારો પ્રયાસ જ શરૂ નથી. આ સ્માર્ત વૃત્તિ જે છે ને એને જ અહીંયા ભક્તિની જીર્ણતા કહેવામાં આવી છે. પાખંડ આ ગુજરાતીઓનો ફેલાવામાં નંબર 1 યોગદાન છે. એટલે આપણે બહુ સાવધાન રહેવાની જરૂર છે અને શુદ્ધ કથાઓ સાંભળવાની જરૂર છે. આ ગુજરાતમાં જીર્ણ થઈ ગયા. આ સમયમાં નારદજી કહીને યાદ બોલો, આપણો પ્રભાવ કેવો હશે? ગુજરાતીઓને બહુ સારી રીતે ઓળખે નારદજી. કારણ કે ભગવાન કૃષ્ણ 100 વર્ષ રહ્યા દ્વારકામાં આટા ફેરા ચાલુ જ હતા. અનુભવ છે ગુજરાતમાં. પણ એ સમજવું છે જે ગુર્જર પ્રદેશની વાત અહીંયા થઈ, ગુજરાત અહીંયા એને શુદ્ધમાં સમજે, પણ ગુર્જર પ્રદેશ એટલે દક્ષિણ ગુજરાત અને રાજસ્થાનનો જે ગુજરાતની બોર્ડરે લાગતો જે ભાગ છે, એ પ્રદેશ જે છે એને ગુર્જર પ્રદેશ કહેવામાં આવે છે. એમાં સૌરાષ્ટ્ર નથી. આજે ગુર્જર પ્રદેશની વાત થઈ રહી છે ને, સૌરાષ્ટ્ર એમાં નથી. જૂના જે મેપ છે, જે પ્રમાણે ભગવાન કૃષ્ણની દ્વારકા યાત્રાઓનું વર્ણન છે, તો એમાં જે દેશોનું વર્ણન છે એ પ્રમાણે રાજસ્થાનનો જે ભાગ જે ગુજરાતની બોર્ડર પાસે લાગે છે એ અને દક્ષિણ ગુજરાત આખું બરોડા સુધી, આને ગુર્જર પ્રદેશ કહેવામાં આવ્યો છે શાસ્ત્રોમાં. અને અહીંયા ભક્તિને ઉગાડવી અઘરામ અઘરું કામ છે. હા, મોટા મોટા પ્રીચરો ફેલ છે અહીંયા. ભક્તિ મહારાણી કહે છે કે આ ઘોર પાખંડના કારણે મારી આ દશા થઈ અને મેં વિચાર કર્યો કે હવે આમ તેમ ભટકવા કરતા હું વૃંદાવન વહી જાઉં. ભક્તિ મહારાણી વૃંદાવન આવે છે. ભક્તિ મહારાણી કહે છે જેવો વૃંદાવનમાં પગ મૂક્યો હું યુવાન થઈ ગઈ. પણ હે નારદજી, મારા આ જે પુત્ર છે ને જ્ઞાન અને વૈરાગ્ય, આ યુવાન ન થયા, એ વૃદ્ધ રહી ગયા. અને એટલા માટે મારો એ વિચાર છે કે જો આ બંને યુવાન નહીં થાય, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું વૃંદાવન નહીં છોડીને વહી જઈશ. ભક્તિ મહારાણી કહે છે. વૈષ્ણવોએ બહુ સમજવા જેવો આ વિચાર છે. સામાન્ય ભક્તો સમજે કે નહીં ખબર નહીં. ઘણા લોકો કે કેવલ ભક્તિ જ હોવી જોઈએ.
ભક્તિ આવે પણ જ્ઞાન અને વૈરાગ્ય જો નહીં હોય ને તો એ ભક્તિ ટકશે નહીં. ભક્તિને રોકવા માટે જ્ઞાન અને વૈરાગ્યનું પોષણ થવું બિલકુલ જરૂરી છે. જો ભક્તિ મહારાણીનો આ શબ્દ છે, જો આ બંને યુવાન ન થયા તો હું વૃંદાવનનો પણ ત્યાગ કરી દઉં. હું વૃંદાવનમાં નહીં રહું, ક્યાંક બીજે વહી જઈશ. એટલા માટે ભક્તિ કરતા કરતા ભક્તો એ સમજવાની જરૂર છે, જ્ઞાન પણ જરૂરી છે અને વૈરાગ્ય પણ જરૂરી છે. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ મહારાણી ક્યાંય ટકતા નથી, નહીં રહે હૃદયમાં. જો અહીંયા સ્પષ્ટ કહી રહ્યા છે. કારણ કઈ માતા એવું ચાહે કે એના પુત્ર વૃદ્ધ હોય અને માતા યુવાન હોય? કોઈ માતા નથી ચાહતી. અને વૃંદાવનને છોડવાની વાત જો ભક્તિ મહારાણી કરતા હોય તો આપણા હૃદયને નહીં છોડે એની શું ગેરંટી છે? વૃંદાવન છોડવા તૈયાર છે, વૃંદાવનમાં પણ નથી રહેવું. આની પુષ્ટિ થવી જરૂરી છે. એટલા માટે ગૌડીય ભક્તોની અંદર ભક્તિની સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ જરૂરી છે. અને આ વૈરાગ્યની શિક્ષા જેણે આપી છે એ સડગો સ્વામી વૃંદાવનમાં જે રહે છે, આનાથી મોટું જ્ઞાન અને વૈરાગ્યનું પ્રમાણ બીજું શું હોઈ શકે? તમે જુઓ જીવ ગોસ્વામી, જેના શાસ્ત્રનો આધાર લઈ અને આખા વૈષ્ણવ જગતની અંદર સિદ્ધાંતની સ્થાપના થાય છે, એ જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જેના ગ્રંથોથી ભક્તિનું સ્વરૂપ સ્પષ્ટ થયું છે, ભક્તિ રસામૃત સિંધુ, અને એનો વૈરાગ્ય જોવો તો વૃંદાવનમાં એક વૃક્ષની નીચે એક રાત નિવાસ કરે, બીજા ઝાડવા નીચે બીજી રાત, એક વૃક્ષ નીચે 2 રાત નહોતા રહેતા. શું કામ? નહીં તો એવું લાગવા માંડે કે આ જગ્યા જે છે ને મારી છે, અને હું અને મારાનો ભાવ હૃદયમાં ન જાગે એટલા માટે એ સડગો સ્વામીઓ એ એક વૃક્ષ નીચે એક જ રાત્રિ પસાર કરતા, બીજા દિવસે બીજી જગ્યાએ વ્યા જાય. અને કૌપિન કંથાશ્રિતો, વૃંદાવનમાં ઠંડી હોય ગરમી હોય, કેવલ એક કૌપિન પહેરીને રહેતા, કોથળાનું કૌપિન આ સડગો સ્વામી પહેરતા. આ વૈરાગ્ય છે ગૌડી આચાર્યોમાં. અને તોય ઘણા ભક્તો ઘણી વાર એવું કહેતા હોય, નહીં, કેવલ ભક્તિ હોવી જોઈએ. કેવલ ભક્તિને શાસ્ત્રમાં ઉત્પાત કહેવામાં આવ્યું છે, ખાલી ભક્તિ. પ્રભુપાદજી આ શ્લોક બહુ વાર કોટ કર્યો છે. શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ પંચરાત્રમ વિધિમ વિના એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. એકાંતમાં થયેલી ભગવાન હરિની ભક્તિ નહીં, તે શાસ્ત્ર પદ્મ પુરાણ ઉત્પાત કહે છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે જરૂરી છે. કેવલ આ ભક્તિનું કોઈ સ્થાન નથી. અને જોવો આપણા સડગો સ્વામીના જીવન ચરિત્ર, કેવું જ્ઞાન અને કેવું અદ્ભુત વૈરાગ્ય છે. કવિરાજ ગોસ્વામીએ ત્યાં સુધી લખ્યું છે, મહાપ્રભુર ભક્ત ગણે વૈરાગ્ય પ્રધાન. ચૈતન્ય ચરિતામૃત. ભક્તિ તો મુખ્ય છે જ, કારણ કે માતા છે ને, પણ પુત્રની પણ ઉપેક્ષા માતા સહન કરતી નથી. કયા જ્ઞાન અને વૈરાગ્યની વાત છે? જેના દ્વારા ભક્તિનું પોષણ થાય. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, રામાયણ, વેદ, ઉપનિષદ, ભક્તિનું પોષણ કરવા વાળું જે જ્ઞાન છે એની વાત થઈ. કયો વૈરાગ્ય? ભક્તિથી ઉત્પન્ન વૈરાગ્ય. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે પોતાની ટીકા માધુર્ય કાદંબિનીમાં કીધું કે જે ભક્તિથી ઉત્પન્ન વૈરાગ્ય છે, જ્ઞાન છે, એ ભક્તોમાં હોવું જ જોઈએ. પણ જ્ઞાન અને વૈરાગ્યથી ઉત્પન્ન ભક્તિ, તો આની ચક્રવર્તી પાદ બિલકુલ ના પાડે છે. નહીં, આનો કોઈ અર્થ નથી.